વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સૂર અને તાલનો અનોખો સંગમ એમએસ યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટીના સહયોગથી ત્રિદિવસીય સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ યોજાયો। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે અહીંના ગાયન વિભાગ તથા મુંબઈ યુનિવર્સિટીના સંગીત વિભાગના સહયોગમાં ત્રિદિવસીય આંતર વિશ્વવિદ્યાલય સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ યોજાયો। 2 સત્રોમાં આયોજિત આ કાર્યક્રમમાં મુંબઈ યુનિવર્સિટીના સંગીત વિભાગના 15 વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના સમૂહ દ્વારા સાંગીતિક પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી। આ અન્વયે વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય તેમજ ઉપશાસ્ત્રીય સંગીત ઉપરાંત મરાઠી લોકસંગીત, હાર્મોનિયમ, એકલવાદન તથા તબલા અને સિતાર વાદનની સ્વતંત્ર પ્રસ્તુતિ સાથે જ મુંબઈ યુનિવર્સિટીના સંગીત વિભાગના પ્રાધ્યાપકો પંડિત નરેન્દ્ર કોઠંબીકર તથા પ્રોફેસર ચેટ્ટા પાઠકનું રસપૂર્ણ ગાયન યોજાયું હતું। કાર્યક્રમનો પ્રારંભ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગના છાત્રો દ્વારા સરસ્વતી વંદના ગાયનની થયો હતો। ગાયન વિભાગના અધ્યક્ષ ડૉક્ટર રાજેશ કેળકરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર ભાવિક માકડ તથા શ્રી દુષ્યંત રૂપારેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને વિદ્યાર્થીઓ તથા વડોદરાના કલા રસિકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો। नमस्कार, હું ડૉક્ટર રાજેશ કેળકર, ગાયન વિભાગ અધ્યક્ષ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા। 16, 17, 18 3 દિવસ દરમિયાન મ્યુઝિક ડિપાર્ટમેન્ટ મુંબઈ યુનિવર્સિટીના લગભગ 15 વિદ્યાર્થીઓ અને ગુરુજનો વડોદરા ખાતે પધાર્યા છે અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના લગભગ 18 વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુંબઈ ખાતે 23 થી 25 માર્ચ દરમિયાન જશે। આ સાંસ્કૃતિક આદાન પ્રદાનનો જે પ્રોગ્રામ છે એનો મુખ્ય હેતુ છે કે બંને જગ્યાનો પરિચય, બંને જગ્યાનું એક પ્રકારનું કલ્ચર છે એનો પરિચય વિદ્યાર્થીઓ અને ગુરુજનોને થાય, એકબીજાનો પરિચય થાય, પોતાની સ્કિલ્સ, કૌશલનો પરિચય થાય, પોતાનું પરફોર્મન્સ કેવું હોય છે એ બીજા દ્વારા ચકાસવાનો મોકો મળે અને એકંદરે એક ઉલ્લાસમય વાતાવરણ બની રહે, એ એનો હેતુ છે। પરફોર્મિંગ આર્ટ્સ એ ક્લાસરૂમની 4 દિવાલમાં શીખવાની વિદ્યા નથી। આવી અનેક એક્ટિવિટીઝ દ્વારા ઘણું શીખવા મળે છે। ગ્લોબલાઇઝેશનના અથવા તો વૈશ્વિકરણના આ યુગમાં પોતાની જાતને એક વિશિષ્ટ ચોકઠામાંથી બહાર કાઢ્યા વગર કોઈનો જ ઉદ્ધાર નથી થવાનો, કલાનો પણ નહીં અને કલાકારોનો નહીં। એ દિશામાં અમે આ પ્રયાસ આદર્યો છે અને આશ્ચર્યની વચ્ચે આજે 17 તારીખે સવારે 9:30 થી 1 વાગ્યા સુધી ને સાંજે 5:30 થી 9 વાગ્યા સુધી 2 સેશન્સમાં આ બધા જ કલાકારો પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે અને એને અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો છે। આપ સૌની જાણ ખાતર।